દ્વારકાના રૂપણ બંદરના મુસ્લિમ સમાજે ગૌમાંસ મુદ્દે આવેદન આપવામાં આવ્યું। રૂપણ બંદર ખાતે તાજેતરમાં પકડાયેલા ગૌમાંસના જથ્થાને પગલે સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓ એકત્રિત થઈને પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। સ્થાનિક મુસ્લિમ સમાજે વહીવટી તંત્રની સમક્ષ એવી પણ માંગણી કરી છે કે રૂપણ બંદર વિસ્તારમાં માંસ અને મટનનું વેચાણ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ। ગૌ હત્યા જેવા કૃત્યો દ્વારા જે તત્વો સમાજમાં અશાંતિ ફેલાવવા માંગે છે તેમના પર કડક કાયદાકીય સજા આપવામાં આવે। એવું નથી કે અમે ગાયને માતા તરીકે નથી માનતા, તમામ મુસ્લિમો ગાયને માતા તરીકે જ માનીએ છીએ। આજે પણ અમારા રૂપણ બંદરની અંદર નાનાથી નાના ગૌવંશથી કરી અને મોટા ગૌવંશ સુધી ગૌવંશો ફરે છે, ગાયો ફરે છે, જેને અમે અમારા ઘરે આવે છે અને આદર સન્માન આપીએ છીએ। તમામ મુસ્લિમો એમાં સંમત છે અમે રૂપણ બંદરના કે અહીંયા સદંતર આવું માંસ મટન ન વેચાવવું જોઈએ અને બહારથી પણ ના આવવું જોઈએ। અને અહીંયા એવું કદાચ કોઈ પગલું ભરશે અને અમને ખબર પડશે તો આમ મુસ્લિમ જમાતના આગેવાનો અમને જ્યાં સુધી ખબર પડશે ત્યાં સુધી અમે એ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પોલીસ સ્ટેશનને યા ક્યાંય પણ જે અમારે જે જાણ કરવી પડશે એ અમે જરૂર ચોક્કસપણે એના વિશે વિચારશું।